મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, બ્લેક બકમાં લેસન નંબર 11 સોચો સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે વિચાર કરો, તેનો આપણે પ્રથમ ભાગ જોયો. તો તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને ક્યાંય પણ પ્રશ્ન નહીં હોય. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. વિદ્યાર્થી મિત્રો, મારી તમને નમ્ર એવી વિનંતી છે કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દોની નોંધ રાખશો. સારું, તો હવે હું વધારે કે વિશેષ વાત નહીં કરું, પાઠની શરૂઆત કરીશું. પાર્ટ 2. પેજ નંબર 83 પર તેમાં એ ત્યાં દરેકનું ધ્યાન હોવું જોઈએ. પિક 5 days, 5 એવા તમે દિવસો પસંદ કરો કે વેન યોર બ્રધર નેપ, કે જ્યારે તમારા ભાઈએ ઊંઘ લીધી હોય કે બપોરના સમયે સૂતો હોય. કાઉન્ટ ધ નંબર ઓફ ધ ટાઈમ્સ, કાઉન્ટ એટલે કે ગણતરી કરો. He cries between 6 p.m. and 8 p.m. સાંજના 6 થી 8 વચ્ચેના સમયગાળા દરમિયાન તે કેટલી વાર રડે છે તે ગણી લો કે તેની ગણતરી કરો. એવા 5 દિવસ તમે પસંદ કરો કે જ્યારે તમારા ભાઈએ બપોરના સમયે સૂતો હોય અને સાંજના 6 થી 8 વચ્ચે તે કેટલી વાર તે રડે છે તે તમે ગણતરી કરો. હવે તેનાથી ઉલટું લઈએ આપણે. બી, પીક એ 5 days, 5 દિવસ તમે એવા પસંદ કરો વેન યોર બ્રધર મિસ હિઝ નેપ, કે બપોરના સમયે તેને સુવા ન મળે. તો કાઉન્ટ ધ નંબર ઓફ ધ ટાઈમ્સ હી ક્રાઇસ બિટવીન 6 p.m. to 8 p.m. તો સાંજના 6 થી 8 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણતરી કરો. એક્ઝિમ, તપાસ કરો કે ચેક કરો. એક્ઝિમ યોર રિઝલ્ટ, તમે તમારા પરિણામને તપાસો. ડઝ યોર બ્રધર રિયલી સીમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ, કે જે દિવસોમાં તમારો ભાઈ બપોરે જેને ઊંઘ પૂરેપૂરી લીધેલી હોય છે તે દિવસે તે ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે. ફરી બાળકો, એક્ઝિમ યોર રિઝલ્ટ, તમે તમારું જે પરિણામ છે તપાસો કે ડઝ યોર બ્રધર રિયલી સીમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ ઓન ડેઝ, તે દિવસોમાં વેન હી મિસીસ હિઝ નેપ, કે જે દિવસોમાં તમારો જે ભાઈ તેને પૂરેપૂરી ઊંઘ નથી લીધી, અથવા સૂવાનું ચૂકી ગયો છે, તો તે દિવસોએ તે ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે. હવે આગળ 5મું છે ટેલ સમવન વોટ યુ ફોન, તમે જે કાંઈ જે ધારણા કરેલી છે
તે જે તારણ તમે બીજાને કહો કે તમે શું જોયું એમાં. યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ડ, તમારા માતા પિતાને રસ પડશે. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો, તમારા મોટા ભાઈ કે બહેનને તે જાણવું ગમશે. કે વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. અહીંયા હેન્ડલ બાળકો એટલે સંભાળ લેવી કે કાળજી લેવી. કે વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. તમારું આ જે કાંઈ જે તારણ જે છે, ધારણા જે છે, અનુમાન જે છે તે તમારી માતાને કે તમારા નાના ભાઈને કેવી રીતે સંભાળવા કે તેને કઈ રીતે કાળજી લેવી તે ઉપયોગી થાય એવું છે, કે તેમાં ઉપયોગી થાય. એવરીવેર, દરેક જગ્યાએ, યુ લુક, તમે જુઓ છો કે ધેર આર ક્વેશ્ચન, બધે પ્રશ્નો ને પ્રશ્નો જ છે. તો યુ કુડ યુઝ સાયન્ટિફિકલી મેથડ ટુ આન્સર ધેમ, અને તેના જે ઉત્તરોને આપવા માટે તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તમે કરી શકો છો. એવરીવેર યુ લુક ધેર આર ક્વેશ્ચન, બધી જગ્યાએ તમે જુઓ છો પ્રશ્નો જ છે. એન્ડ યુ કુડ યુઝ સાયન્ટિફિકલી મેથડ ઓફ ધ આન્સર ધેમ, અને એના ઉત્તરોને આપવા તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો. હવે એક નવો જે પ્રયોગ આવે છે બાળકો, વિચ કાઇન્ડ ઓફ ધ ફૂડ ડઝ યોર ડોગ લાઇક ટુ બેસ્ટ. તમારા શ્વાનને કેવી જાતનો ખોરાક સૌથી વધારે પસંદ છે. ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકડે નાઇટ ઓર વીકેન્ડ નાઇટ. બાળકો, વીકડે એટલે કે સપ્તાહ દરમિયાન, સોમવારથી રવિવાર સુધીનો જે સમયગાળો જેને કે વીકડે કહેવાય. અને વીકેન્ડ શબ્દ જેનો અર્થ થાય શનિ અને રવિવાર. તો ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકડે નાઇટ ઓર વીકેન્ડ નાઇટ. તો તમારી માતા સપ્તાહ દરમિયાન કે તમારી માતા સપ્તાહ દરમિયાનની રાત્રે વહેલી સૂઈ જાય છે કે શનિ રવિની રાત્રે વહેલી સૂઈ જાય છે. તમારે બાળકો તારણ કાઢવાનું છે એમાં. આગળ બાળકો, ડઝ યુ મીટ મોર ફૂડ ઓન ડેઝ વેન યુ ગો ટુ સ્કૂલ ઓન ડેઝ વેન યુ સ્ટે હોમ. ડુ યુ ઇટ મોર ફૂડ ઓન ડેઝ કે વેન યુ ગો ટુ સ્કૂલ ઓર ઓન ડેઝ વેન યુ સ્ટે હોમ. તમે તમારા જે શાળાએ જવાના દિવસોએ વધારે પડતું ખાવ છો કે વધારે પડતું તમે જમો છો કે તમે ઘરે રહો છો ત્યારે. અહીંયા એક જે ત્રીજો જે પ્રયોગ છે કે તમે જ્યારે જે સ્કૂલે જે જતા હોય તે દિવસોમાં તમે વધારે જમો છો કે તમે જ્યારે ઘરે રહેતા હોય
સ્કૂલે તમારે જવાનું ન હોય તો એ દિવસે તમે વધારે ખાવ છો. આગળ, ડઝ યોર ફાધર ડ્રાઈવ કાર ઓર રાઇડ ધ બાઇક મોર ઓન વીકડે ઓર ઓન ધ વીકેન્ડ? તો તમારા પિતા કાર કે બાઇક સપ્તાહ દરમિયાનના દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ રવિના દિવસો વધારે ચલાવે છે? તમારા પિતા કાર કે બાઇક સપ્તાહ દરમિયાન ના દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ રવિના દિવસોમાં વધારે ચલાવે છે? આગળ, ડુ ડિશિસ રિયલી ગેટ ક્લીન્ડ if you wash them in hot water instead of the cold water? instead of એટલે કે ની જગ્યાએ કે ને બદલે. ડીશો ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી સાફ થાય છે? તે જણાવો. ફરી બાળકો, ડુ ડિશિસ રિયલી ગેટ ક્લીન્ડ if you wash them hot water instead of the cold water? તો ડીશો ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી સાફ લાગે છે કે નહીં, તે તમે અભ્યાસ કરો કે તે તમે જુઓ. છેલ્લો મુદ્દો છે, ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇક ટુ હેલ્પ યુ ઇફ યુ સે પ્લીઝ? ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર તમારી જે મોટી જે બહેન, ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇક ટુ હેલ્પ યુ? જો તમે પ્લીઝ કહો તો તમારી મોટી બહેન તમને મદદ કરશે તેવી વધુ શક્યતાઓ છે. જો તમે પ્લીઝ કહો તો તમારી જે મોટી બહેન હોય તેને તમને મદદ કરશે તેની શક્યતાઓ વધુ છે. એટલે અહીં કહેવા આપને તેમ માગે છે કે આપણા જ ઘરના કોઈ સભ્ય કોઈ હોય, આપણી મોટી બહેન હોય કે મોટા ભાઈ હોય, જો આપણે એને નમ્રતાપૂર્વક આપણે એને કોઈ મદદ માગીએ તો તે ખરેખર મદદ કરે છે, તે તમે જુઓ. તો ધેર આર થાઉઝન્ડ ઓફ ધ ક્વેશ્ચન યુ કેન આસ્ક. There are thousands of the questions you can ask and answer. તમે હજારો એવા જે પ્રશ્નો પૂછી શકો છો અને તેના ઉત્તર પણ. સોરી બાળકો, there are thousands of the questions you can ask and answer. તમે પૂછી શકો અને જવાબ આપી શકો તેવા હજારો એવા જે પ્રશ્નો છે. તો હમણાં આપણે જે જોયું, એક ડોગનું આપણે ઉદાહરણ લીધું, પછી જે ડીશ ધોવાનું ઉદાહરણ લીધું આપણે, પછી તમારા પિતાજી જે કાર જે ડ્રાઈવ કરે છે તેનું ઉદાહરણ લીધું, પછી તમે જે જમવાની બાબતમાં તમે વધારે જે જમો છો એ પણ આપણે એક્ઝામ્પલ લીધું, અને ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ લીધું કે તમારી માતા કયા સમયગાળા દરમિયાન વધારે સૂવે છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમે મેળવી શકો છો. તો સાયન્ટિફિકલી દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આગળ, યુ માઇટ લર્ન સમ સરપ્રાઇઝિંગ થિંગ્સ. તો તમે કદાચ આશ્ચર્યજનક વાતો પર તમે શીખી શકો છો.
યુ માઇટ લર્ન સમથિંગ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ ડીડન્ટ નો, કે તમારા માતા પિતા કે શિક્ષક ન જાણતા હોય તેવું પણ તમે શીખી જાઓ, કે જેમાં તમારા માતા પિતા કે શિક્ષક ન જાણતા હોય તેવું પણ તમે શીખી જાઓ. આગળ, યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ, કે બીજા કોઈએ પણ ન જાણી હોય કે ન ખબર હોય તેવી વાત પણ તમે કદાચ શીખી જાઓ. ફરી બાળકો, કે યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ, કોઈ વ્યક્તિને ક્યારેય પણ વાતની ખબર ન હોય કે જાણતા ન હોય તેવી વાતો પણ તમે શીખી જાઓ. ધેટ ઇઝ વોટ મેક સાયન્સ એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે કે રોમાંચક, ઉત્તેજિત. આવી વાતો વિજ્ઞાનને ઉત્તેજિત કરે છે કે રોમાંચિત કરે છે. ધેટ્સ વોટ મેક સાયન્સ એક્સાઇટિંગ. અને આવી પ્રકારની જે વાતો તે વિજ્ઞાનને રોમાંચક કરે છે. ઓલ કાઇન્ડ ઓફ ધ ન્યૂ ડિસ્કવર કેન બી મેડ. ડિસ્કવર એટલે કે શોધવું, સંશોધન કરવું. તો ઓલ કાઇન્ડ ઓફ ધ ન્યૂઝ, ઓલ કાઇન્ડ ઓફ ધ ન્યૂઝ ડિસ્કવર કેન બી મેડ. તો જાત જાતની નવી જે શોધો કરી શકાય છે. શેના દ્વારા બાળકો? તો કે ભાઈ જે ધારણા કરવાથી, અનુમાન કરવાથી, કે સાયન્ટિફિકલી મેથડ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્વારા પ્રયોગ કરીને તમે જાત જાતની નવું એવું જે સંશોધન તમે કરી શકો છો. છેલ્લે બાળકો, all you have to do is to ask and write question and know how to answer it. All you have do is to ask. તમારે માત્ર યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે. All you have to do is ask a right question. તમારે યોગ્ય એવો ખાલી પ્રશ્ન જ પૂછવાનો છે. એન્ડ નો હાઉ ટુ આન્સર ઇટ. અને કઈ રીતે તેનો ઉત્તર આપવો તે તમારે સમજવાનું છે. અને કઈ રીતે તેનો ઉત્તર આપવાનો છે તે તમારે સમજવાનું છે. તો બાળકો, અહીં હું આ પાઠને પૂર્ણ કરું છું અને હું તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું તમે પણ જીવનમાં આવા પ્રકારના સાયન્ટિફિકલી મેથડનો ઉપયોગ કરી અને તમે નવા જે તારણો કે ધારણાઓ કે અનુમાન તમે કરતા શીખી જશો, જેથી જીવનમાં તમને ખૂબ સારો એવો લાભ થશે. તો મિત્રો, તમારી પાસેથી બીજી પણ એવી અપેક્ષા રાખું છું કે તમને પાઠમાં કોઈ પ્રશ્ન નહીં હોય. હવે અગાઉના નિયમ પ્રમાણે હું તમને દર વખતે લેસન આપું છું, તો ટીકમાં કરજો. પ્રશ્ન 2A અને પ્રશ્ન 2B. સારું, આભાર.